હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે બનાવવાનું છે એક મસ્ત મજાનું શાક. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો કાંઈ નહીં, જમી બધો મસાલો મોળી નાખ્યો છે અને કરી નાખ્યો છે તૈયાર, રેડી મોળી. તો હવે કાંઈ નહીં, બધો મસાલો તો તૈયાર થઈ ગયો. પહેલાં તો તેલ મૂકવું પડે ને, તો કાંઈ નહીં, હાલો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને ગરમ થાય ને પછી આપણે એમાં નાખવાનું છે રાઈ ને જીરું બે. તો કાંઈ નહીં, જો ગરમ થઈ ગયું, રાઈ જીરું નાખી દીધું છે અને ફીણા કરી નાખ્યા છે રાઈ જીરુંના તપેલામાં. રાઈ જીરું નાખી દીધું ટમેટો, અને પછી નાખી દેવાનું છે ડુંગળી. કેમ કે ડુંગળી ટમેટો પહેલાં શેડવી નાખવાનું છે અને વાળી બધો મસાલો નાખવાનો છે. તો કાંઈ નહીં, જો ટમેટું નાખી દીધું છે. તો મસ્ત મજાનું ડુંગળી ટમેટું નાખી દીધું છે અને એને હવે હલાવી નાખવાનું છે મારે. તો કાંઈ નહીં, જો હવે એ સડી જાય એટલે આમાં નાખી દેવાનો છે મસાલો બધો. કાંઈ ડુંગળી ટમેટો મસ્ત મજાનું સડી ગયું છે ને હવે નાખી દેવાનું છે મસાલો. હળદર નાખી દીધી પહેલાં, અને પછી નાખી દેવાનું છે મીઠું મરચું એવું બધું. કેમ કે શાકમાં તો એવું બધું કંઈ નવીન હોય નહીં. તો કંઈ તમે જોયા કરજો પાછા કેવું શાક બનાવ્યું. કાંઈ બધો મસાલો નાખી દેવાનો છે અને પછી મસ્ત મજાનું હલાવી નાખવાનું છે. હલાવીને પાણી નાખીને પછી સડવા દેવાનું છે ઘડી. તો કાંઈ મસ્ત મજાનો મસાલો નાખીને હલાવી નાખ્યું છે અને પછી છે ને આમાં હલાવીને પછી નાખી દેવાનું છે પાણી 1 ગ્લાસ. તો જો કાંઈ નહીં, મસ્ત મજાનું ઓલું શું કહેવાય ગરમ થઈ ગયું પાણી. આપણે તો એમ કે બીજું આવું નહીં. અને એમાં નાખી દીધા શીંગ ભજીયા નાખીને ચડવા દેવાના છે. એટલે મને એમ કે આ શીંગ ભજીયા ડૂબી રહ્યા હતા તો ઉપર તળ્યા. શું કરવું બાપા, આનો કાંઈ વજન નથી એટલે ઉપર તર્યો. તો જો કેવા મસ્તીના તરે. તો કાંઈ નહીં, મસ્ત મજાનું શીંગ ભજીયા સડી જાય અને હવે નાખી દે ટમેટાનો રહો. ટમેટાને સૂંધી નાખ્યા, મેં તો મિક્સરમાં દળી નાખ્યા. ટમેટાનો રસ નાખી દીધો અને હલાવી નાખી. તો જો મસ્ત મજાનું કેમ સડી ગયું ને, અને નાખી દીધો પાવભાજીનો મસાલો. શાકમાં પાવભાજીનો મસાલો નાખવો હું તો. અને પછી ધરાક નાખી દીધી અને કોથમરી માથે નાખી દીધી અને પાછું કોથમરી નાખીને હલાવી નાખ્યું એકવાર. કાંઈ નહીં, તો એકવાર કોમેન્ટ કરી દેજો કેવું શાક બન્યું એમ. મને તો આવું આવડે. તો કાંઈ નહીં, શાક કેવું બન્યું એ કોમેન્ટ કરી દેજો. મને આવડે કે નથી આવડતું એ તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા. તો જો મસ્ત મજાનું શાક બની નાખ્યું ને હવે મારા મમ્મી બનાવડા રોટલી. મારા મમ્મી રોટલી બનાવતા જાય અને હું શેડ ઉઠી જાય. કેમ કે છે ને આમાં બહુ વાર લાગે. મારી મમ્મી ઊભા રહીને થાકી જાય. તો મેં કીધું તમે બનાવતા જાઓ, હું શેડ ઉઠી જાઉં. તો કંઈને જઈને એક રોટલી બની નાખી છે ને આપણે શેડવાનું ચાલુ કરી દઈએ. મને વણવાની બળ પડે અને મારી મમ્મીને શેડવાનું બળ પડે. કેમ કે ઊભું રહેવાનું હોય ને એટલે. તો મને શેડવાનું હાલ લાગે. કાંઈ નહીં, ઊભા તવીથે ફેરવા કરવાનું. તો જો મારથી તો રોટલી આવીશ શેકાય, ક્યારેક બળી જાય, ક્યારેક કાશી રહી, એવું થાય. તો કાંઈ નહીં, તમે આવજો પાછા હું ખાવા. જો રોટલી ફૂલી હો, પહેલી વાર કોઈ દી રોટલી ન ફૂલે. કેમ મસ્તીની ફૂલી ને, મને રોટલી ફૂલે ને તો મને બહુ ગોઠે.
એ ફૂલવામાં અડધી તો બળી ગઈ. જો આવું થાય શું કરવું? તો જો કાંઈ નહીં, મસ્ત મજાની એક રોટલી બનાવી નાખી છે અને સડી ગઈ હો મસ્તીની. હવે કાઢ બળી ગઈ. જો પહેલી રોટલી જ મુહૂર્તમાં બાળી દીધી. તો કાંઈ નહીં, જો હવે 3 રોટલી શેકવાની છે અને પછી ખાઈ લેવાનું હોય. તો કાંઈ નહીં, જો મસ્ત મજાની રોટલી મેં બનાવી નાખીને મારા મમ્મી આપવા મળ્યા ભાણામાં. તો હું ખાવાનું છે હું તમને બતાવી દઉં. કેરીનો રસ, છાશ, પછી સિંગ ભજીયાનું શાક અને ટમેટાના આથણું અને બળી ગયેલી રોટલી, બળી ગયેલી કાશી બધી. તો કાંઈ નહીં, એટલું સારું ખાવાનું છે ને મેં રોટલી બાળી દીધી, શું કરું? તો કાંઈ નહીં, આવું બધા ખાવા. અને અમે એકલા નથી થયો, અમે કંઈક બનાવીને એટલે જીગાને લાવવો પડે. તો કાંઈ નહીં, જો અમારા જીગાભાઈને લાવી નહીં ખાશે અમે. અને તમારે જમવું હોય તો હાલો જરા, પછી કહેતા નહીં કીધું નથી, એકલા ખાઈ દે એમ. તો જો મારા મમ્મી ભાણામાં આપી દીધું છે મસ્ત મજા. અને અમારા જીગાભાઈ પણ આવી ગયા, જો ફોન કર્યો એટલે આવ્યા ને. તો એને બહુ ખાવાનો શોખ હો. તો કાંઈ નહીં, જો મારે પૂછવું તો પડે ને, જીગા કેવું છે, મસ્ત બન્યું કે જરાક કહેજે મને પાછો હો, કેવું બન્યું? તો એ કહે છે કેવું બન્યું એમ હો તમ તારે. જો કીધું ને મસ્ત બન્યું એમ કહે છે. તો કાંઈ નહીં, તમને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.